જય માતા મિત્રો, હું કેડી ગઢવી. મિત્રો, આજે આ વિડીયો બનાવવાનું એક કારણ એ છે કે 3-4 દી પહેલાં માનનીય ગૃહમંત્રી નવફેલ હર્ષભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમાં એમણે કીધું હતું કે કોંગ્રેસના નેતાઓને પૂછજો. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એમને હું જવાબ આપીશ કે હર્ષભાઈ, તમે જે વાત કરી કે ભૂપેન્દ્રભાઈએ પદગ્રહણ કર્યું અને પછી એમણે મૃદુ અને મક્કમતાથી એક ડ્રગ્સ બાબતનું, એક નશાખોરી બાબતનું એક અલગ સેલ ઊભું કર્યું અને બહુ કડકતાથી કર્યું. આ તમે ખાલી મીડિયા સામે બોલી શકો છો. તમારા ડિપાર્ટમેન્ટના આંકડા હું તમને આપું, આ મારી પોતાની નહીં, તમારા ગૃહ વિભાગે આપેલા આંકડા છે. પાછલા 3 વર્ષમાં દારૂ અને ડ્રગ્સ બાબતની 48,000 ફરિયાદ થઈ. એમાં નિકાલ કેટલાનું કર્યું તમે? એનો કાંઈ જવાબ નથી. એનો જવાબ તમે આપજો. પછી બીજી વાત, પાછલા 3 વર્ષમાં પોલીસવાળા ઉપર 28 હુમલા થયા. એમાંથી 21 પોલીસવાળા ગંભીર રીતે ઘાયલ થયા. એમાંથી 29 આરોપીના નામ ખુલ્યા છે જે બુટલેગર છે. એમના પર કાર્યવાહી હજી સુધી 1 પૈસાની નથી થઈ. એ હજી સુધી પોલીસના હાથમાં નથી આવ્યા. તો તમે લોકોએ શું કર્યું છે? તમે જે વાત કરો છો કે મૃદુ અને મક્કમતાની ને આની ને ઓની ને મોટી મોટી ઠોકો છો, તો આમાં તમે શું કર્યું છે? ત્રીજી ચોથી વાત કહું, હર મહિને સમગ્ર ગુજરાતની અંદર 3500થી 4000 ફરિયાદો થાય છે. જે નથી થતી ને, જે થાય છે એની વાત કરું. એમાં કેટલાનો નિકાલ થયો? લોકો તમને ફરિયાદ કરે છે કે અમારે ત્યાં બુટલેગર દારૂ વેચે છે. તો એ તમે વિચાર કરો, તમારી પોલીસ એક્શન નથી લેતી. પોલીસવાળાને પૂછ્યું હતું કે ઉપરથી અમને ના પાડે છે. ઉપરથી કોણ ના પાડે? તમારે જ પક્ષનો નેતા ના પાડે, કેમ કે તમે લોકો હપ્તા લેવો છો એટલે. હવે 5મી વાત કહું, 17.5 લાખ પુરુષ અને 2 લાખ સ્ત્રીઓ, ટોટલ 19.5 લાખ લોકો ડ્રગ્સના બંધાણી ચડ્યા છે. આ ઓન રેકોર્ડ આંકડા છે, મારા નહીં, ગૃહ વિભાગના, તમારા ડિપાર્ટમેન્ટના. 19.5 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. તમારા 397 ઝાલવાથી આ 19.5 લાખ નથી થયા. અને તમને કહેતા હો ને તો તમે જરાક નીચે જશો ને, તમે જે ગાંધીનગરમાં છો ને, એ ગાંધીનગરમાં સેક્ટર 17-19માં જ્યાં એકેડેમીઓ આવી છે, કોચિંગ ક્લાસીસ આવ્યા છે, ત્યાં તમે તપાસ કરાવશો ને સઘનતાથી, તો ત્યાં પણ તમને ડ્રગ્સ પેડલરો મળી જશે. ત્યાં આવનાર ક્લાસીસ કરનાર છોકરાઓને નશાખોરીમાં એટલું ચડાવી દીધું છે કે એ લોકો પોતાના ફ્યુચર માટે ભણવા આવે છે અને એ લોકોને પછી ડ્રગ્સની લતના કારણે ડ્રગ્સ પેડલર બનાવી દેવામાં આવે છે. આ તમારી નિષ્ફળતાના કારણે, કેમ કે તમે તો અભણ છો, નવફેલ છો, એટલે તમને શું ભણતરનું ખબર પડે? ભણનારની જિંદગી કેવી ખરાબ થાય છે તમારા લીધે, બે હપ્તાના લીધે, તમારા બેફામ. હવે ચોથી વાત, તમારા ગૃહ વિભાગની બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહું, નશાખોરી માટે જે સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ લડે છે, એને તમારા આ જ ભૂપેન્દ્રભાઈની મૃદુ અને મક્કમ સરકારે એની ગ્રાન્ટો બંધ કરી નાખી. શું કામ તમે ગ્રાન્ટો બંધ કરી? આ હું નથી કહેતો, તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપેલ છે. તમે ગ્રાન્ટો એટલે બંધ કરી કેમ કે જો આ લોકો લડશે, એનજીઓ કણે રૂપિયો હશે, લડશે, નશાખોરીના ધંધા બંધ થશે, તો અમને હપ્તા નહીં મળે. ગુજરાતનો યુવા જાગૃત થશે, નશામાંથી બહાર આવશે, અમને સવાલ કરશે, તો અમારી સરકાર હલી જશે. એટલા માટે તમે લોકોએ આ બંધ કરી છે. આ શરમજનક વાત છે કે ગુજરાત રાજ્ય પહેલું એવું છે કે નશાખોરી વિરુદ્ધ લડનારી એનજીઓમાં ગ્રાન્ટ બંધ કરનારી ગુજરાતની પહેલી સરકાર છે આખા ભારતની અંદર. શરમ આવી જોઈએ તમારા ભૂપેન્દ્રભાઈને, તમને પોતાને. તમને તો ઓમે શરમ નથી, ભૂપેન્દ્રભાઈ પટેલને તો ખાસ શરમ આવી જોઈએ કે આવા અભણ ગૃહમંત્રીને તમે ચલાવો છો. અને હવે અભણ ગૃહમંત્રી, તમે મારા કચ્છની વાત કરું, તમને 33 ગુજરાતના જિલ્લા મૂકીને ખાલી એક મારા કચ્છની વાત કરું, 32ને મૂકીને મારા કચ્છની વાત કરું. મારા કચ્છની અંદર ટોટલ 5,000થી વધુ બુટલેગરો, ડ્રગ્સ પેડલરો, ગાંજાવાળા, દેશી દારૂવાળા મોટા પાયે છે સમગ્ર કચ્છની અંદર. બીજી વાત, પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં, પૂર્વ કચ્છમાં અંજાર, ગાંધીધામમાં સૌથી વધુ દારૂ વેચાય છે, ત્યાં 300થી 400 મોટા બુટલેગર છે. એવી જ રીતે પશ્ચિમ કચ્છની અંદર લખપત, નલિયા, મુન્દ્રા સૌથી વધુ દારૂ ડ્રગ્સ વેચાય છે, ત્યાં 500થી 600 બુટલેગર છે. બધું તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રહેમ નજર હેઠળ આ બધું થાય છે. માત્ર પોલીસ જ હપ્તા નથી લેતી, તમારી પાર્ટીના નેતાઓ પણ હપ્તા લે છે. તમારા પાર્ટીના નેતાઓ જ બુટલેગર ઊભા કરે છે. બીજી વાત, કચ્છ જિલ્લાની અંદર 800 ગ્રામ પંચાયતો આવેલ છે, 800 ગામડા છે. હરેક ગામડામાં આવો, મારા ભેગો રૂબરૂ બતાવો, હરેક ગામડામાં 2 દેશીવાળા, 1 ઇંગ્લિશવાળો તમને મળશે. તો ખાલી તમે એનો આંકડો પકડો. અમારી સિટીઓ
નલિયા, લખપત, નખત્રાણા, માંડવી, ભુજ, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, આદિપુર, ભચાઉ, સામખિયાળી, રાપર, એની તો વાત જ અલગ છે. અમારા હાઈવેઝ ઉપર, હાઈવેમાં જે હોટલો છે એમાં ડ્રગ્સ, બ્રાઉન સુગર, પછી તમારે હિરોઈન, કોકેન, ગાંજો, બોન્ડ બધું મળે છે. અમારે ત્યાં બેફામ જે એક્સિડન્ટ થાય છે એ માત્ર ને માત્ર તમારા હપ્તાખોરીને લીધે. અમારા યુવાઓ, અમારા કચ્છના ભવિષ્યની તમારી આ નશાખોરીની હપ્તાને લીધે અમારી કચ્છના યુવાઓની હાલત ખરાબ થઈ છે. એ બીજી બધી વાત મૂકી દો. હાલની એક બે વાત કરું તમને કે કચ્છની અંદર ટ્રેનમાં દારૂ આવે છે કન્ટેનરમાં, 3 કરોડનો દારૂ પકડે છે. કચ્છની લોકલ પોલીસ નહીં, એસએમસી દ્વારા ગાંધીનગરથી પકડવામાં આવે છે. અને એ દારૂ તો પકડાય છે, એ તો અચરબની વાત છે. ટ્રેનમાં કન્ટેનરમાં 3 કરોડનો દારૂ પકડવાનો. સૌથી અચરબની વાત એ છે કે જે દારૂ મંગાવ્યું છે એ વ્યક્તિ પોતે જેલમાં છે. જેલમાં બેઠે બેઠે દારૂ મંગાવી શકતો હોય તો એમાં પોલીસ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો કેટલા હાથ હશે? અને હમણાં જ રિસેન્ટલી વાત કરું, માધાપરમાં એક બેને, ભુજ તાલુકાના એક ગામમાં એક બેને દેશીવાળા પર આંગણવાડી બંધના કારણે દેશીની ઉપર રેડ નાખી. તો પોલીસ જુએ છે, પીએસઆઈ જુએ છે તેમ બેનને બુટલેગરો મારે છે. આ બધા તમારી નફટાઈ અને તમારા હપ્તાખોરીને લીધે. એટલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ ઉપર આરોપ લગાવવાની જગ્યાએ, ગુજરાતની 6 કરોડ જનતાને મૂર્ખ બનાવવાની જગ્યાએ તમારામાં લાજ શરમ હોય તો સ્વૈચ્છિક રાજીનામું દઈ દો અથવા કાર્યવાહી કરો. નમાલા તરીકે બેઠા છો ત્યાં ગુજરાતની પથ્થર ખાંડવા. મને આપો આ વાતોના જવાબ. તમારા ડિપાર્ટમેન્ટે આપ્યા છે આ જવાબ. આપો. કેમ 28 તમે વિચાર કરો, 3 વર્ષમાં પોલીસ ઉપર 28 હુમલા થયા, એમાં 21 પોલીસવાળા ગંભીર રીતે ઘાયલ થયા. તમારી સરકારે શું એક્શન લીધું? જો તો તમારા ડિપાર્ટમેન્ટના વ્યક્તિની સુરક્ષા ન કરી શકશો, તમે ગુજરાતના વ્યક્તિઓને શું સુરક્ષા દેશો? નવ ફેલ. અને હજી તમે કોંગ્રેસનો સવાલ કરો છો? શરમ આવી જોઈએ, શરમ.